મહત્વના સમાચાર એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સામે આવી છે। એઆઈ એક્સપ્રેસની બેંકોક સુરતની ફ્લાઇટમાં હતી થ્રસ્ટર સમસ્યા તેવી વિગતો અહીંયા મળી રહી છે। પ્લેન ક્રેશની ઘટનાના બીજા જ દિવસે આ બનાવ બન્યો હતો। સમસ્યાને લીધે ફ્લાઇટ ટેક ઓફ જ ન થઈ શકી। 190 મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારવાની ફરજ પડી હતી। શુક્રવારે સાંજે 4:45 વાગ્યાની આસપાસ બેંકોકથી ટેક ઓફ થવાની હતી આ ફ્લાઇટ। મોડી રાત સુધી ફ્લાઇટની ટેકનિકલ ખામી સુધરી ન હતી તેવી વિગતો પણ છે। આપને જણાવી દઈએ એઆઈ એક્સપ્રેસ બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે। શુક્રવારે સાંજે બેંકોક એરપોર્ટથી સાંજે 4:45 કલાકે ટેક ઓફ થવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને લીધે પ્રવાસીઓને ઉતારવા પડ્યા। ત્યારબાદ ઇજનેરોની ટીમ ખામી સુધારવા કામે લાગી, પણ મોડી રાત સુધી એન્જિનમાં ખામી સુધરી ન હતી। એકસો મુસાફરોની ફ્લાઇટમાંથી ઉતારવાની ફરજ પડી હતી તેવી વિગતો છે। શુક્રવારે સાંજે 4:45 વાગ્યાની આસપાસ આ ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી। મોડી રાત સુધી ફ્લાઇટની ટેકનિકલ ખામી સુધરી ન હતી। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું વિગત આપની પાસે? જે રીતે અવારનવાર જે અલગ અલગ એરપોર્ટો ઉપર નાના મોટા પ્રોબ્લેમો જે સામે આવતા હોય છે, ત્યારે વધુ એક આ રીતનું જે પ્રોબ્લેમ છે તે સામે આવ્યો છે। અમદાવાદ જે પ્લેન ક્રેશ થયો છે અને એના બીજા દિવસે જે રીતે એઆઈની એક્સપ્રેસ જે બેંકોક થી સુરત જે ફ્લાઇટ જે આવી રહી હતી તે એન્જિનની અંદર અચાનક જ કોઈ કારણસર જે પ્રોબ્લેમ સર્જાયો હતો અને તેના કારણે જે ફ્લાઇટ હતી તે ટેકઓફ થઈ શકી ન હતી, જેથી 190 જેટલા જે પેસેન્જરો હતા તેમને તાત્કાલિક જે નીચે ઉતારવામાં આવ્યા હતા, કારણ કે કોઈને કોઈ જગ્યાએ એન્જિનની અંદર પ્રોબ્લેમ થયા હોવાની જે વાત સામે આવી રહી હતી। શુક્રવારે બેંકોક એરપોર્ટ ઉપરથી સાંજે 4:45 કલાકે આ જે ફ્લાઇટ હતી તે ટેકઓફ થવાની હતી, પણ ટેકનિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી ફ્લાઇટ જે કહી શકાય એન્જિનિયરો જે ટેકનિકલ ખામી સુધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો, છતાં પણ કોઈ પ્રોબ્લેમ ન મળવાના કારણે 109 પેસેન્જર જે 90 જેટલા પેસેન્જરો હતા તેમનો પ્રવાસ બગડ્યો હતો, કારણ કે આ ટેકનિકલ જે પ્રોબ્લેમના કારણે આ ફ્લાઇટ હતી તે ઉડી શકે તેમ ન હતી। તેના કારણે તમામ જે પેસેન્જરોની જે ટિકિટ હતી તે કેન્સલ કરવામાં આવી હતી। બેંકોક એરપોર્ટ ઉપરની જે વાત સામે આવી રહી છે, તો આ એક ગંભીર બાબત કહી શકાય છે। તો જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા પણ જે રીતે બોઈંગ જે ફ્લાઇટો હોય છે તેમને પણ ચકાસણી માટેની જે સૂચના આપવામાં આવી છે, એટલે જો ચકાસણી કરવામાં આવે તો અનેક આ રીતની જે સમસ્યાઓ છે તે ખામી દૂર થઈ શકે છે અને પેસેન્જરોના જીવ બચી શકે છે। બિલકુલ આભાર બળદેવ તમામ વિગતો માટે। તો સમસ્યાને લીધે ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકી, 190 મુસાફરોની ફ્લાઇટમાંથી ઉતારવાની ફરજ પડી હતી।